જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અમૃતધારા 10મી અને અધ્યાય 10મો। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 10। અધ્યાય 10મો પુરુષોત્તમ માસના સેવન માટે દુર્વાસાનો ઉપદેશ। નારદે પૂછ્યું કે મહાતેજસ્વી અને ઘણા જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો। સુત બોલ્યા કે હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રીપતિ શ્રી નારાયણ સર્વને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા। શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ એ વખતે જે કહ્યું હતું તે હું તમને કહું છું। દુર્વાસા બોલ્યા કે હે સુંદરી, સાંભળ, આ હું તને કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિશય મહાગુપ્ત છે। હું તને ટૂંકમાં કહું છું, આજથી જે ત્રીજો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાય છે। તેમાં કોઈ તીર્થ વિશે સ્નાન કરનારો મનુષ્ય મહાબળાત્કારથી છૂટી જાય છે। હે સુંદરી, કાર્તિક વગેરે મહિનાઓમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી। હે બાળા, પુરુષોત્તમ નામનો એ મહિનો શ્રી કૃષ્ણને પણ ઘણો જ વહાલો છે। તું જલ્દી પુરુષોત્તમ માસનું સેવન કરજે। હું પણ હર્ષથી પુરુષોત્તમ માસને સેવું છું। એક વખત મેં ક્રોધથી અંબરીશ રાજાને બાળી નાખવા માટે કૃત્ય છોડી હતી। તે વખતે હે બાળા, શ્રી હરિએ સુદર્શન ચક્ર મારા પર છોડ્યું હતું। તે વેળા પુરુષોત્તમ માસના પ્રભાવથી જ એ ચક્ર પાછું ફર્યું હતું। તું પુરુષોત્તમ માસનું સેવન કર, એમ તે મુનિ કન્યાને કહી મુનિઓમાં શ્રેષ્ઠ એ દુર્વાસા બોલતા બંધ થયા। શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજા યુધિષ્ઠિર, દુર્વાસાનું વચન સાંભળી મનમાં ક્રોધથી યુક્ત થઈ તે બાળા મુનિ શ્રેષ્ઠને કહેવા લાગી, હે બ્રાહ્મણ, તમે જે કહ્યું તે મને ગમતું નથી। હું તો સર્વ દુઃખોથી છોડાવનાર શ્રી હરિને જ શ્રેષ્ઠ માનું છું। હે બ્રાહ્મણ મુનિ, તમે એ બીજા શ્રેષ્ઠ દેવોના ત્યાગ કરી મળમાસને કેમ વખાણો છો? બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઉઠ્યા। તો પણ પોતાના મિત્રની પુત્રી એ મેઘાવતીને તેણે શાપ ના આપ્યો। પુરુષોત્તમ માસનું મહાત્મય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે। દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લેવો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનીને તે બાળાને કહેવા માંડ્યું। દુર્વાસા બોલ્યા કે હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી। તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ તને આ જન્મમાં કે પછી બીજા જન્મમાં મળશે જ। શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય તેને કોઈ ટાળી શકતું નથી। એમ કહી તમોગુણી છતાં તપસ્વી એ દુર્વાસા મુનિ તરત જ જતા રહ્યા અને તે જ ક્ષણે તે મુનિ કન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ। હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું, કેમ કે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે। હે રાજા યુધિષ્ઠિર, મનથી એવો નિશ્ચય કરી મેઘાવી ઋષિની તે પુત્રીએ પોતાના આશ્રમમાં જ રહી આકરું તપ કરવાની ઈચ્છા કરી। સૂત બોલ્યા, ઋષિ કન્યા મેઘાવીએ મહાબળવાન મુનિ દુર્વાસાના વચનની એમ ઘણી જ નિંદા કરી હતી। પછી પોતાના આશ્રમમાં જ રહી શંકરનું સેવન કરવા માંડ્યું હતું। જો કે લક્ષ્મીપતિ વિષ્ણુ ઘણું મોટું ફળ આપનાર છે અને સાવિત્રીના પતિ બ્રહ્મા પણ તેવા જ છે, છતાં એ કુમારીએ તે બંને દેવોનો તે વેળા ત્યાગ કર્યો હતો। અધ્યાય 10મો સમાપ્ત। અમૃતધારા 10મી। દેડકામાંથી દેવ પ્રગટ્યા। નાના સરખા ગામમાં એક ડોસી રહે છે। રેટીઓ કાંતે છે ને ધર્મ ધ્યાન કરે છે। એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો છે। સરખી સ્ત્રીઓ ટોળે મળીને નદીએ નહાવા જાય છે અને કથા વાર્તા સાંભળી પાછી ફરે છે। ડોસીએ પણ નદીએ નહાવા જવાનો ભાવ છે, પણ ઘરમાં રસોઈ કરવાવાળું કોઈ હતું નહીં, તેથી મન પાછું પડે છે। ડોસી તો રોજ વલોપાત કરે છે કે
મારે એક દીકરો હોય અને ઘરમાં રૂમઝૂમતી વહુ હોય તો નદીએ નાહીને પાછી ફરું ત્યાં સુધીમાં રસોઈ તૈયાર કરી નાખત અને હું નિરાંતે એકટાણું કરી નાખત. આમ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે. કહે છે કે હે ભોળાનો ભગવાન, ડોસી પર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે અને તેની મનસા પૂરી કરવા ગોઠવણી કરી રહ્યા છે. એક દિવસની વાત છે. જંગલમાં બાવળના દાંતણ કાપવા જતા ડોશીને હાથમાં કાંટો વાગે છે અને ત્યાં ફોડલો પડે છે. હાથમાં ફોડલો થયો એટલે ડોશી વધારે મૂંઝાય છે. હવે મારે કામ કેવી રીતે કરવું? ધીમે ધીમે વેદના વધતી જાય છે અને તે ફોડલો પણ મોટો થતો જાય છે. તો પણ ડોશીએ નદીએ નહાવાનું ચૂક્યા નહીં. એ તો દિન રાત પુરુષોત્તમ ભગવાનનું જ રટણ કર્યા કરે છે. ત્યાં તો ફોડલો ફૂટે છે ને તેમાંથી પરું નીકળવાની બદલે એક દેડકો નીકળે છે. નાનકડો દેડકો તો ડોશી સામે ટગર ટગર જોઈ રહે છે અને ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ કૂદવા માંડે છે. ડોશીએ પણ દેડકો જોઈને આનંદ થયો છે. તે તો દેડકાને ઉછેરે છે અને દેડકો મોટો થતો જાય છે. હવે તો ડોશી જ્યાં જ્યાં જાય છે ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો તેની સાથે જાય છે. ડોશી નદીએ નહાવા જાય છે ત્યારે દેડકો પણ તેની સાથે નહાવા જાય છે. તે પણ નદીમાં નાહીને ડોશી સાથે જ પાછો ફરે છે. ડોશી સીમમાં જાય તો પણ દેડકો સાથે જ જાય. મંદિરે જાય તો પણ દેડકો સાથે જ જતો હતો. હવે તો જાણે દીકરો ઘરમાં હોય એવું દેડકો જોઈ ડોશીને લાગે છે. ડોશી તો દેડકાને સારવારમાંથી ઊંચી આવતી નથી. જ્યાં જાય છે ત્યાં દેડકાની જ વાત કરે છે. મારો દેડકો તો નદીએ નહાય છે, દેવદર્શને જાય છે, આવીને ખાય છે. આખા ગામમાં ડોશી અને દેડકાની વાર્તા થવા લાગી છે. છોકરાઓ ડોશીને ડ્રાઉં ડ્રાઉં કહીને ચીડવે છે. કોઈ વળી દેડકાવાળા ડોશીમાં કહીને પણ પજવે છે. પરંતુ ડોશી તો દેડકાને પ્રભુએ મોકલેલો પુત્ર સમજે છે એટલે કોઈના ઉપર ગુસ્સો કરતા નથી. આમને આમ પુરુષોત્તમ માસ પસાર થયો છે પણ દેડકો રોજ સવારે નદીએ નહાવા જાય છે. આ તો પુરુષોત્તમ ભગવાન હતા એટલે નહાતી વખતે પોતાનું ખોડિયું ઉતારે છે અને પોતાના દેવાંશી સ્વરૂપમાં સ્નાન કરી પછી દેડકો બની જાય છે. આ વાત કોઈ જાણતું નથી. જાણે છે માત્ર રાજાની કુંવરી. તેનો મહેલ નદીના કાંઠે છે એટલે તે રોજ સવારે ઝરૂખામાંથી દેડકાની લીલા જુએ છે. આ ચમત્કાર જોઈ તે અચંબામાં પડી જાય છે. રોજ સવારે તે દેડકામાંથી બનેલા દેવાંશી નવજવાનને નહાતા જુએ છે અને તેને મોહ જાગે છે. કુંવરીએ તો મન સાથે નક્કી કરી લીધું હતું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ, એ સિવાયના બધા જ મારે માટે ભાઈને બાપ છે. આ બાજુ રાજા રાણી કુંવરીને યોગ્ય કોઈ સદગુણી અને સ્વરૂપવાન મૂર્તિયાની શોધ કરી રહ્યા છે. પણ કુંવરી તો એક હઠ લઈને બેસી ગઈ છે. મારે તો ડોશીના દેડકા સાથે જ પરણવું છે. રાજા રાણી તો મૂંઝાય છે. રાજાની કુંવરી તે કંઈ દેડકાથી પરણે? આ તો સ્ત્રી હઠ. કુંવરી એકની બે થતી નથી. આથી રાજાએ ડોશીને મહેલે બોલાવી તેના દેડકા સાથે કુંવરીનું વ્યભિચાર કરવાની વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા મારી મસ્કરી કરી રહ્યા છે. તેથી કહ્યું કે મહારાજ, મારા દીકરા સાથે જો કુંવરીને પરણાવતા હોત તો મને વાંધો ન હોતો. દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે ને. માટે મહારાજ, આમ ગરીબની હાંસી ન ઉડાવો. રાજાએ કુંવરીની હઠની વાત કરી એટલે ડોશી કંઈ બોલી નહીં. તે તો વ્યભિચાર નક્કી કરી પોતાને ઘેર આવી અને દેડકાને કહેવા લાગી કે બેટા, તું તો મોટો ભાગ્યશાળી નીકળ્યો. આજ તારો વિવાહ રાજાની કુંવરી સાથે નક્કી કરી આવી છું અને આવતીકાલે સાંજે તને રાજાના મહેલે પરણાવવા લઈ જવાનો છે. આ સાંભળી દેડકો કુદાકુદ કરવા લાગ્યો, જાણે પરણવાનો હરખ ન આવતો હોય તેમ. ડોશીને પણ ઘરમાં વહુ આવવાનો ઉમંગ હતો. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયા.
રાજાની કુંવરી દેડકાને તે કંઈ પરણે? આ તો કેવી જાતના લગ્ન! બધાયના આશ્ચર્યનો પાર ન હતો. કોઈ કહે છે કે દેડકાના સ્વરૂપમાં દેવ છે, તો કોઈ કહે છે કે જાદુગરનો દેડકો છે. દિવસે તે દેડકાના રૂપે રહે છે અને રાત્રે નવજવાન બની જાય છે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર કંઈક ઊંડો ભેદ છે. આમ લોકો ફાવે તેમ બોલે છે. કૂવાના મોઢે ગરણું બંધાય, પણ માણસના મોઢે થોડું ગરણું બાંધી શકાય છે. ડોશીના ઘર આગળ તો માણસોની ઠઠ જામી છે. દેડકો આંગણામાં કૂદાકૂદ કરે છે. તેને જોઈને બધા જાત જાતની વાતો કરે છે. બીજે દિવસે શુભ ચોઘડીએ ડોશી દેડકાને લઈને મહેલે ગઈ અને કુંવરીના લગ્ન તેની સાથે થઈ ગયા. ડોશી તો દેડકાને તેની વહુને લઈ ઘેર આવી ગઈ. વર કન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ ભેગા થવા માંડ્યા. આખરે રાજાના સિપાહીઓ ત્યાં વ્યવસ્થા જાળવવા આવ્યા. ત્યારે જ બધા રસ્તે પડી ગયા. એ રાતના ડોશી ઊંઘી ગઈ હતી ત્યારે કુંવરીએ તેના પતિ દેડકાને કહ્યું કે હવે તમારું સ્વરૂપ બદલો. તમે કોણ છો તેની મને બરાબર ખબર પડી ગઈ છે. મેં તમને દેવાંશી સ્વરૂપે નદીના કાંઠે નહાતા ઘણી વાર જોયા છે. માટે આપનું ખરું સ્વરૂપ પ્રગટ કરો. જો આપ અસલ સ્વરૂપે પ્રગટ નહીં થાવ તો દુનિયામાં મારી હાંસી થશે અને દેડકાની વહુ કહીને લોકો મને ચીડવશે. માટે કૃપા કરી આપ અસલ સ્વરૂપમાં પ્રગટ થાવ. આ તો દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા. તેની કોઈને ખબર ન હતી. માત્ર કુંવરીને આનો આછો પાતળો ખ્યાલ હતો. દેડકો કહે, મારું ખરું સ્વરૂપ જોવું હોય તો તમારા પિતાને કહો કે તેઓ હવન અને પુણ્યદાન કરે. પછી હું કોણ છું તેની ખબર પડી જશે. કુંવરી મહેલે દોડી ગઈ અને માતા પિતાને વાત કરી એટલે તેને આનંદ થયો. બીજા જ દિવસે રાજાએ મહાયજ્ઞ આદર્યો. અસંખ્ય બ્રાહ્મણો આવીને મંત્રો ભણવા બેઠા. યજ્ઞમાં અનેક પદાર્થોની આહુતિ અપાવવા માંડી. યજ્ઞની નજીક રાજા રાણી બેઠા છે. ડોશી બેઠી છે. તેની બાજુમાં કુંવરી અને તેનો પતિ દેડકો પણ સાથે બેઠા છે. યજ્ઞની વિધિ તેઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, આપ જો દેડકાના સ્વરૂપે હોય તો તરત પ્રગટ થાવ, નહીતર મારો જીવ નીકળી જશે. કુંવરી આગળ બોલવા જાય છે તે પહેલા જ દુદુંબીના નાદ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેડકા ઉપર પુષ્પનો ઢગલો થઈ ગયો. થોડી વારે ફૂલોના ઢગલામાંથી દેડકાનું ખોડિયું છોડી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા અને ત્યાં આનંદ આનંદ વર્તાઈ ગયો. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી તથા કુંવરીને બેસાડી પુરુષોત્તમ પ્રભુ તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નહાવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ડોશી અને કુંવરીને જેવી રીતે તાર્યા તેવી રીતે તમારું વ્રત કરનારને અને કથા વાર્તા વાંચનાર સાંભળનાર ભક્તોને તારજો. જય પુરુષોત્તમ પ્રભુની જય. કાંઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.